चल पान के गले पे बैठ पान? और सुन, गिन के रखे हैं पान, एक भी पान चबाएगा तो मैं तुझे चबा जाऊंगा। નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. સર, નાનપણથી ઘણી બધી ફિલ્મો જોઈ છે તમારી. મેજોરિટી તમે હસાવો જ છો. મારું નાનપણ હજી ગયું નથી એટલે હું નાનો જ છું. બહુ સુંદર ફિલ્મ છે અને અમારા ડાયરેક્ટર સાહેબ છે મનીષ સાયની, હા. અને એમણે તો ઘણા બધા નેશનલ એવોર્ડ્સ પણ લીધા જી, છે. જી. એટલે આ એક નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ છે. ભાઈ આગો રહેજે, તારું લેવલ બહુ નીચે છે. જેમ દેવ અને દાનવ હોય ને એમ આપણી ફેમિલી વાળા દાનવમાં આવે. વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા તો ત્યારે શું થયું હતું? એને પંપ કોણ મારતું હતું? એ કોને તે જ કહ્યું હતું ને, ક્યારે મળશે આ દાકણ? शांति रखो। ઝઘડવા દો, મજા આવી રહી. આ બધી ફિલ્મો જ્યારે કરો તો એવું કહેવાય કે કોમેડી બહુ ટફ છે, કે બીજું તમે કોઈકને રડાઈ શકો, પ્રેમમાં પાડી શકો, પણ કોમેડી ટફ છે. તમને લાગ્યું કોઈ વખત કરતા આવું? કોમેડી ઇઝ સિરિયસ બિઝનેસ. રડાવાનું કામ તો આપણું છે જ નહીં ને. એમાંથી મને બાકાત રાખ્યો ચાલો. મલ્હારમાં નાસ્તો ક્યાં સરસ મળે છે એ ખબર પડી, ખાવાનું ક્યાં સરસ મળે છે મને ખબર પડી. અને ઇઝ અ વેરી ફાઇન એક્ટર અને ફાઇન મેન, બહુ સરસ માણસ. અને મહેતા સાહેબની એક બહુ સુંદર લાઈન હતી કે અડાબીડ બગડામાં કેટલાક એવા ફૂલો ઉગતા હોય છે જેના કોઈ નામ નથી હોતા, જેની કોઈ સુગંધ નથી હોતી. એવા આપણા સંબંધો છે. એને યાર આ લગ્નનું મત્તું નહીં માન. This was તારક મહેતા, the essence of તારક મહેતા. એટલે એક્ઝેક્ટ ડાયરેક્ટરનું બી એક વિઝન રાખીને એના જેવું કામ પોતે પણ કરીને બતાવતા. બતાવતા હતા. એટલે બંને ડિસ્કસ કરતા કે આ સીન બેસ્ટ જશે. જैसे ધીસ ઇઝ એ ખાન સાહેબનું ઇન્વોલ્વમેન્ટ છે. ધીસ ઇઝ વોટ શાહરૂખ ખાન ઇઝ. એટલે હવે સી ઇટ્સ અ વેરી નોર્મલ થિંગ કે કોઈ તમને ભાવના આપે તો તમને તો ખરાબ લાગે જ ને. લાગે છે. એટલે દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ એમની જિંદગી એવી રીતે ગઈ બિચારે કે આગળ જતાં કોઈએ એમને પૂછ્યું જ નહીં. તો દેટ ઇઝ વાય હી હેડ દેટ પેન ઇન હિઝ હાર્ટ કે સાલું યાર મને, હું કાદર ખાન, મને કોઈએ પૂછ્યું નહીં. આખી લાઈફ હું છેતરાયો જ છું. ઇન રીલ ઇન રિયલ લાઈફ ઓલ્સો. એટલે હજી તો જસ્ટ કદાચ યુવાની ચાલુ જ થઈ રહી છે એવી વાતો છે તમારી તો. એવું જ છે. ના, પણ પછી કોઈ વાર ઘરમાં કોઈ વાતમાં એવું ના, તું મેમે થઈ જાય તો ભાઈ સામે ના, એ ક્યાંક તો નમતું જોખવું પડે ને ભાઈ. ત્યાં શસ્ત્રો મૂકી દેવાના. હા, શસ્ત્ર મૂકી દેવાનો. પછી કારણ કે ઘર ભાંગે એ ન ચાલે. એટલે દેટ ઇઝ લવ. તમે એકબીજાને કેટલું સહન કરી શકો છો, દેટ ઇઝ લવ. આજે સાલા તારા લીધે હું ઓળખાયો છું. હાલે શું થયું, એવું શું થયું? તો મને કે તું નાટકમાં કામ કરે? કીધું હા કરું છું. કેમ? કીધું પૈસા મળે છે એમ. સ્વાગત છે બેઠકના 100મા એપિસોડની અંદર. અત્યાર સુધીમાં 100 એપિસોડ પૂરા થયા અને 100મા એપિસોડ તમે જોઈ રહ્યા છો. પણ આજનો જે પોડકાસ્ટ છે ને, વન ઓફ ધ માય ફેવરેટ પોડકાસ્ટ છે. એટલા માટે કારણ કે આજે નાનપણનો જે અનુજ છે ને, બહુ જ ખુશ છે. એટલા માટે કે જે નાનપણથી જે કેરેક્ટરને જોતો આવ્યો છે મોટા પડદા ઉપર અને હસ્યો છે એ કેરેક્ટરને જોઈને, એ કેરેક્ટરની સાથે પોડકાસ્ટ કરવા જઈ રહ્યો છે. નામ છે એનું ટીકુ તલસાણિયા. કોમેડીના બેતાજ બાદશાહ એવા ટીકુભાઈ પાસે આજે એટલી બધી વાતો જાણવી છે, એટલા બધા મનમાં પ્રશ્નો છે કે કઈ રીતના એ કેરેક્ટરો પ્લે થયા છે, કઈ રીતના આ બહુ જ બધું છે. એટલે હું એમની સાથે બેસીને હમણાં ચર્ચા ચાલુ કરીશ એટલે તમને ખબર પડશે કે કેટલા સવાલો મારા મનની અંદર રહેલા છે. એટલે હું કહીશ કે પોડકાસ્ટ બહુ મજા આવશે. અને મને એવું લાગે છે ને કે આ બધા પ્રશ્નો કદાચ તમારા મનમાં છે, કારણ કે તમે પણ ઘણા બધા એમના ફિલ્મો જોયા હશે, હસ્યા હશો, અને સ્ટીલ આજની ડેટમાં પણ એ હસાવે છે, મનોરંજન પૂરું પાડે છે. તો વધારે સમય નથી લેતો, સીધી એમની સાથે વાત કરવાની શરૂઆત કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. સર, નાનપણથી ઘણી બધી ફિલ્મો જોઈ છે તમારી. મેજોરિટી તમે હસાવો જ છો. મારું નાનપણ હજી ગયું નથી એટલે હું નાનો જ છું. હા, બોલો. ઓકે, બટ આજ ઘણી બધી વાતો કરવી છે. સ્પેશિયલી હમણાં જ એક ફિલ્મ આવી રહી છે, હા, જય માતાજી લેટ્સ રોક કરી. યસ. અને ગુજરાતી ફિલ્મોમાં હવે કહેવાય ને કે ધીમે ધીમે તમે હવે તમારો જાદુ વિખેરી રહ્યા છો. કઈ રીતની ફિલ્મ છે એના વિશે થોડું જાણવું છે. પણ સ્વાભાવિક છે, તમને કાસ્ટ કરવામાં આવે ને એટલે રોલ કેરેક્ટર જબરજસ્ત હશે.
મને તો ક્યાંક ક્યાંક એવું પણ લાગ્યું કે લાઈક અ પ્રિયદર્શન મૂવી ટાઈપની ફિલ્મ હોય ને એવું મને ફીલ થયું. ફીલ થયું યા હા, કેવી ફિલ્મ છે એના વિશે થોડી વાત કરી. બહુ સુંદર ફિલ્મ છે અને અમારા ડાયરેક્ટર સાહેબ છે મનીષ સાયની, હા અને એમણે તો ઘણા બધા નેશનલ એવોર્ડ્સ પણ લીધા જી છે. જી એટલે આ એક નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ છે એવું પ્રતીત થાય છે. યુ નો આઈ મીન, અને લેશે એ બહુ મહેનત કરી છે એમણે, અને સરસ મજાની ફિલ્મ બનાવી છે. એમની સાથે કામ કરવાની બહુ મજા આવી. અને બીજું તો હું શું કહી શકું, તમને વાર્તા તો ન કરી શકું કારણ કે ઇટ્સ ગીવ અવે, પણ બહુ સુંદર ફિલ્મ બની છે અને તમને પડદા પર જોવાની મજા આવશે. પણ એટલું તો કહી શકો ને કે ફિલ્મમાં તમે હસાવાના છો, રડાવાના છો, ના, કંઈક હસાવીશ. મેસેજ આપવાના. સોલિડ હસાવીશ અને સોલિડ રડાવાનું કામ તો આપણું છે જ નહીં ને, એમાંથી મને બાકાત રાખો ચાલો. પણ મેજોરિટી તમારી જેટલી પણ ફિલ્મો જોઈ ને એ ફિલ્મોમાં આઈધર કા પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ હોય, હા, એમાં પછી ધમાલ હોય, ઘણી બધી ફિલ્મો છે જેમાં તમે પોલીસ ઇન્સ્પેક્ટર, ઢોલ, રાજપાલ યાદવ સાથેના જે સીન છે, આ બધી ફિલ્મો જ્યારે કરો તો એવું કહેવાય કે કોમેડી બહુ ટફ છે, કે બીજું તમે કોઈકને રડાઈ શકો, પ્રેમમાં પાડી શકો, પણ કોમેડી ટફ છે. તમને લાગ્યું કોઈ વખત કરતા આવું? કોમેડી અને કરતી વખતે તો મને ક્યારેય લાગ્યું નથી, કારણ કે આઈ ડોન્ટ નો, ભગવાને ચહેરો જ એવો કંઈક આપ્યો છે કે લોકો જોઈને જ હસી પડે છે. એટલે દેટ ઇઝ વેરી ગિવન થિંગ. બટ છે, ઇટ્સ સિરિયસ બિઝનેસ. કોમેડી ઇઝ સિરિયસ બિઝનેસ. તમે સિરિયસલી કરો તો સામેવાળાને હસાવી શકો, અધરવાઇઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અચ્છા, પણ ઘણી વખત એવું થાય કે જેટલી ફિલ્મો તમારી જેમ જેમ જોતા જઈએ ને, એટલે એઝ અ અમારા ઓડિયન્સમાં મગજમાં બી એક પરસેપ્શન બને, એના લીધે બધા ડાયરેક્ટર ને પ્રોડ્યુસરનું બી એક મગજ બંધાઈ જાય કે આ કોમેડી જ કરે એમ, તો બીજા રોલ ઓફર ના થાય. આવું કોઈ વાર તમારી જોડે થયેલું જ ખરું? ના, એવું કાંઈ નથી. તમે આમ જોશો તો દેવદાસમાં મેં સિરિયસ રોલ જ કર્યો. સો ઇટ હેપન્સ. ક્યારેક સિરિયસ પણ આવે ને ક્યારેક. અને મારું શું છે કે હું થિયેટર, ટેલિવિઝન અને ફિલ્મ્સ ત્રણેય સાથે કરું છું. એટલે જે અધૂરું રહી જાય છે એ કાં તો થિયેટરમાં પૂરું થઈ જાય છે, અથવા તો ટેલિવિઝનમાં પૂરું થઈ જાય છે, અથવા તો ફિલ્મમાં પૂરું થઈ જાય સૌથી છે. વધારે મજા શેમાં આવે આ ત્રણમાં? ઓફકોર્સ થિયેટર ઇઝ માય ફર્સ્ટ આ લવ. મેજોરિટી એક્ટર સાથે જેટલા પોડકાસ્ટ કરે ને એ લોકો કે થિયેટર, પણ બધાને એવું પૂછું કે એનું કારણ શું, તો બધાના કારણો ડિફરન્ટ આવે. તમારું કારણ શું થિયેટરમાં વધારે મજા આવવાનું? થિયેટરમાં એટલા માટે કારણ કે થિયેટર ઇઝ ધેર એન્ડ ધેટ. એટલે તમારે એમાં કોઈ રીટેક નથી, એમાં કોઈ કરેક્શન પોઈન્ટ નથી. એ તમે જે શીખ્યા છો એ જ તમે પ્રસ્તુત કરશો. અને ઓડિયન્સ બહુ સારું હશે તો તમે પાછા યુ વિલ ઇમ્પ્રોવાઇઝ અ લિટલ, અને એ તમારી જ ઓલા ક્ષેત્રમાં રહીને તમે આખું બધું, અને એનું એડ્રેલિન રશ જે છે ને એ આખું જુદું હોય છે. થિયેટર ઇઝ વન્ડરફુલ. તમે હાલ ચાલુ છે થિયેટર્સ? હા, હાલમાં હું કરવાનો છું, એક નાટક કરવાનો છું. અને એટલે હજી તો બાળપણ પૂરું થયું નથી, બટ છતાં હું પૂછી રહ્યો છું કે આ ઉંમરે આટલું કામ કરું, કેમ કે અત્યારે જોઈએ ને યુવાનોમાં એક એવું થયું છે કે યંગ એજમાં બી રિટાયરમેન્ટના પ્લાન કરવા લાગ્યા છે. હા, એ તો કોઈની પ્રકૃતિ એવી હોય. મેજોરિટી યુવાનોમાં છે કે આળસ ને બધું, પ્રમાદ ને એવું બધું વધ્યું છે, બટ તમે આ ઉંમરે બી સ્ટીલ એ જ જોશ અને ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છો. જી, કોઈ દિવસ એવું થાય છે કે હવે થોડીક શાંતિ લઈએ, કે હવે આરામ કરીએ? આરામમાં મને ખબર નથી હું શું કરીશ, કે શાંતિમાં હું શું કરીશ મને ખબર નથી. હા, શાંતિ હોય તો એની સાથે વાત કરી શકાય. શાંતિમાં રહીને શું કરીશ મને ખબર નથી. આઈ ડોન્ટ નો. એટલે મેં ક્યારે એવું, એટલે આઈ લાઈક ટુ વર્ક. મારે છે ને નવી નવી વસ્તુઓ શીખવાની બહુ ગમે છે. અને જેટલું જુવાનીઓ સાથે કામ કરીએ ને એટલું વધારે મજા આવે, કારણ કે ઘણી નવી વસ્તુઓ શીખવા મળે છે. અચ્છા, મલ્હારભાઈ જોડે કામ કર્યું સરસ મજાનો, કદાચ હું ભૂલ ના કરું તો ફાધર સનનો રોલ છે આમાં. યસ. હે ને? તો કામ કરતા મલ્હારભાઈ જોડે શેની સૌથી વધારે મજા આવી, કે એવું શું લાગ્યું આમનામથી કંઈક શીખાય કે કંઈક શીખવાડી શકાય, એવું શું લાગ્યું? મલ્હારમાં નાસ્તો ક્યાં સરસ મળે છે એ ખબર પડી, ખાવાનું ક્યાં સરસ મળે છે મને ખબર પડી. અને ઇઝ અ વેરી ફાઇન એક્ટર અને ફાઇન મેન, બહુ સરસ માણસ છે. અચ્છા, અમદાવાદમાં સૌથી વધારે શું ભાવ્યું હવે તમને ખાવાનું? ઓલી સેન્ડવિચ કઈ નામની હતી હું ભૂલી ગયો. અજીતની સેન્ડવિચ, અજીતની સેન્ડવિચ એમણે મને ખવડાવી હતી. અને પછી ઘણી બધી જગ્યાઓની ઘણી બધી વસ્તુઓ ખવડાવી એમણે મને. અને કોફી, કાફામાં એમણે મને અવાકાડોની સેન્ડવિચ ખવડાવી જે મને બહુ જ ભાવી.
અને એક ઓલું થઈ ગયું છે હવે એક પિલગ્રિમેજ જેમ જઈએ ને આપણે એવી રીતે ત્યાં જઈને એ ખાવાની મજા આવે છે. ઓકે. અચ્છા, આ ફિલ્મની અંદર જે દાદી છે એટલે જય માતાજી લેટ્સ રોક્સ છે જો જે પોસ્ટરમાં જે દાદી દેખાય છે એ દાદી સાથેનો કોઈ કિસ્સો કે પ્રસંગ હોય મજાનો? એક લાઈન ઇમ્પ્રોવાઇઝ મેં કરી હતી જે એમને નહોતી ગમી એટલે પછી મેં કીધું કે હવે હું શું કરું, પણ આ બહુ સારી છે અને ડાયરેક્ટરે કહ્યું પણ આ રાખો, આ કરવા જેવી છે. હું એમને લેવા જાઉં છું એક જગ્યાએથી અને મને કહે છે કે તું અહીંયા શું કામ આવ્યો છાણના પોદળા? મેં કીધું છાણા થાપવા માટે પણ કોઈ જોઈએ ને એટલે એ એમને નહોતું ગમ્યું પણ સારું હતું. આઈ મીન ઇટ વોઝ ઇન ફન અને મજા આવી. આ ઇમ્પ્રોવાઇઝેશન આવે એની પાછળના શું કહેવાય એ અભ્યાસ ક્યાં હોય છે? લોકોને ઓબ્ઝર્વ કરીને શીખાય છે? ના એવું કાંઈ વસ્તુઓ? નથી, એવું કાંઈ નથી. એ જ વખતે તમને શું છે એ વસ્તુ શું છે તમને અને તમે બોલી જાઓ અને જો એ વસ્તુ ડાયરેક્ટરને ગમી જાય તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ યુ નો. પણ એ લાઈન છે કે નહીં હવે ફિલ્મમાં, એ તો કહો. એ મને ખબર નથી મેં કારણ કે ફિલ્મ જોઈ નથી હજી. ઓકે. અચ્છા, શું ડિફરન્સ લાગે છે ગુજરાતી ફિલ્મોમાં અને બોલિવૂડ ફિલ્મોમાં? બોલિવૂડ ને ગુજરાતીની તો આમ સરખામણી થાય જ નહીં ને, કારણ કે ઇટ્સ અ વેરી જમીન આસમાનનો ફરક છે. પ્લસ એટલે ખર્ચાના હિસાબે જોઈએ, બાકી તો આપણે ક્યાંય બધાને પહોંચી વળીએ એવા છીએ. ગુજરાતી ફિલ્મો બધાને પહોંચી વળે એવી છે પણ ઇટ વિલ ટેક ટાઈમ ધીરે ધીરે. અને શું છે કે ગુજરાતી લેંગ્વેજ જે છે એ આપણા ગુજરાતીઓ વચ્ચે જ છે. જી. એટલે એટલા બધા ગુજરાતીઓ નથી જે યુ નો આમ હિન્દી ફિલ્મની જે રીત છે એ જુદી છે. પણ લાગે છે કે ગુજરાતી ફિલ્મો ઇન ફ્યુચર કે બહુ નજીકના સમયમાં હવે એ થશે કે ડબ થઈને હિન્દી લેવલ ઉપર જાય ને હિન્દી ઓડિયન્સ પણ એટલી જ વધારે પ્રમાણમાં જોવે? હિન્દીમાં પણ બને જ છે ને, આપણી એક ફિલ્મ હમણાં બની વશ. બસ બની ને હિન્દીમાં. સો તો હું જે પરસેપ્શનથી કહી રહ્યો છું ને એ કેવું છે કે જેમ કે સાઉથની ફિલ્મો તેલુગુ આઈ નો પણ ડબિંગ થઈ શકશે, ડબિંગ પણ થશે. અને સી પ્રોડ્યુસર બિચારો આ ખર્ચામાંથી બહાર નીકળે તો પછી ઓલા ખર્ચાનો વિચાર કરે. યુ નો ઇટ્સ અ ટફ જોબ. એક ફિલ્મને હિટ કરવા માટે ઘણી બધી વસ્તુઓ લાગતી હોય છે અને ધીમે ધીમે આપણે શીખી રહ્યા છીએ કેવી રીતે હિટ કરી શકાય. ઓકે. હવે મારે છે ને મને છે ને બહુ સૌથી વધારે ગમતી ફિલ્મ એટલે હું ધોરણ 7માં ભણતો હોઈશ જ્યારે ઢોલ આવી હતી. ધોરણ 7માં? હા. એટલે મને હજી યાદ છે કે હું અગેન એન્ડ અગેન જોતો એ ફિલ્મ. અને જે રાજપાલ યાદવ સાથેના તમારા સીન છે કે જે પાનની ગણતરીઓને કાઉન્ટિંગ કરો છો તમે, તેલ માલિશ લઈ રહ્યા છો અને જે એક્સપ્રેશન આવે છે. હવે આ બધી વસ્તુની અંદર મારે પૂછ્યું કે જ્યારે કોમેડી કરતા હોય તો એ કહેવાય ને કે એમાં કેટલા પ્રકાર, કેમ કે નોર્મલી દરેક એક્ટર છે ને એ બધાની એક કહેવાય ને એક આઈડેન્ટિટી છે. જેમ કે શાહરૂખ ખાન હોય તો આપણે કોઈક આમ બે હાથ કરે તો આપણે કંઈક શાહરૂખ ખાનની એક્ટિંગ, આમ કરે તો આપણે કંઈ સલમાન ખાન. એમ તમને ખબર છે કે તમારો એ માર્ક કયો છે કે લોકો એક પેલી ખીજ ચડે ને એવો ઈ કરીને જે કરો છો ને તમે એ છે. હવે સી જાતની વસ્તુઓ ટ્રાય કરતા હોઈએ છીએ કે આમાંથી શું ચાલશે ને શું નહીં ચાલે ખબર પણ એ કદાચ બહુ જૂની ફિલ્મોમાં જોઈએ જેમ કે ઇશ્ક છે ત્યાંથી લઈને અત્યાર સુધીની કોઈ ફિલ્મોમાં જોઈએ ને તો એ વસ્તુ એક કોમનલી નીકળીને આવે છે. અને સ્ક્રીન ઉપર એક સૌથી લોંગેસ્ટ કિસિંગ સીનનો રેકોર્ડ છે તમારી જોડે. એ મારો છે મારો ને નીના કુલકર્ણીનો. જી. એ કઈ રીતના ફિલ્મમાં આવ્યો હતો? કારણ કે એ બહુ સરસ રીતે ફિલ્મમાં હતો, કારણ કે એવા પ્રિયદર્શન હતા, ઢોલમાં પણ પ્રિયદર્શન હતા અને પ્રિયદર્શન સાહેબની કોમેડીની વાત આખી જુદી છે. યુ નો યુ કમ એન્ડ ડુ ધીસ એટલે આપણે એ જ કરવાનું અને એ કરતાં કરતાં જો કંઈક નવું નીકળે તો એ વધારે ખુશ થાય અને એને પણ ઇન્કોર્પોરેટ કરી નાખે. એટલે બેઝિકલી અમારી કોશિશ જે હોય છે એ વધુ સારું કરવાની હોય છે. યુ નો એવરી ટેક અમે ઇમ્પ્રૂવ કરતા જઈએ કે આમાં આ નાખી શકાશે અને એ જો પાસ થઈ ગઈ તો મજા. એ 11 મિનિટનો સીન છે કંઈક આખો. હા, એ બધા ધ્રુજી રહ્યા છે એને. હવે એ સીન આપણે ખબર છે કે 1 મિનિટનો સીન હોય તો શૂટ કરતા લગભગ 1.5 દિવસ 1 દિવસ એવું થઈ જાય. આઈ થિંક એને 3 દિવસ લાગ્યા હતા. તો 3 દિવસ સુધી કન્ટિન્યુટી મેન્ટેન કરવી. એ બધા ફોટા પાડે છે, એસિસ્ટન્ટો ફોટા પાડે, બધું પાડે અને પછી તમે ઘરે જઈને નાહી લો એટલે બધું સાફ થઈ જાય અને બીજે દિવસે સવારના આવો એટલે ઓલો ફોટો જોઈને તમને લગાડતો જાય. અને આમાં કેવું છે, અમે જ્યારે ફિલ્મ જોતા હોય ને તો અમે તો ઓડિયન્સ છીએ એટલે બહુ જ 3 કલાકનું એક મનોરંજન તરીકે જોતા હોય, પણ એ વર્ક છે ને બહુ ટફ છે, બહુ ડિફિકલ્ટ છે. ગુજરાતમાં જ આ ફિલ્મનું શૂટિંગ થયું હમણાં જે આપણે વાત કરી રહ્યા છીએ, એ ફિલ્મના શૂટિંગ વખતે કઈ એવી અડચણો આવી કે તકલીફ પડી? એક સીનમાં મારા ચશ્મા વાંકા થઈ ગયા હતા.
એટલે મેં વાંકા એટલે ઇન ધ સેન્સ કે મેં એસિસ્ટન્ટને હાથમાં પકડવા આપ્યા હતા અને આઈ થિંક એ વખતે ઉત્કર્ષ મઝુમદાર સાહેબ આમ ચેર પરથી પડવા જતા હતા ને એ બિચારી દોડી એને પકડવા માટે, એમને પકડવા માટે, અને એના હાથથી આકાશ થઈ ગયો. તો હવે સીનમાં ચશ્મા તો એ જ પહેરવાનો છે ને મારે. પછી ધીમેથી મેં બીજા ચશ્મા લગાડી જે જુદા છે, પણ તમને નહીં ખબર પડે, તમને નહીં ખબર પડે. પણ હવે કીધું લોકો ધ્યાન આપશે આનું ફિલ્મ જોતી વખતે? ભલે ને આપે, ખબર નહીં પડે. ચલો જોઈએ ઓડિયન્સ હવે કેટલું ધ્યાન આપે છે એની પર. યસ યસ. અચ્છા, હવે અમદાવાદની અંદર, મતલબ કે ગુજરાતની અંદર તમારું રહેવાનું બોમ્બે છે, યા. અને બોમ્બેમાં જ તમે બોર્ન એન્ડ બોટઅપ બોમ્બેમાં થયું. તમારા પહેલા ડાયરેક્ટર, હું કદાચ ભૂલ ન કરતો તો તારક મહેતા છે. જી. એમની અત્યારે એક સિરિયલ એમના નામથી પ્રચલિત છે હવે તો, પણ જે શરૂઆત થઈ, જે લખાણ છે એમનું છે, એ કેરેક્ટરનું જે બિલ્ડઅપ છે એમનું છે. એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કારણ કે તારક મહેતાની સિરિયલ બધા જોવે છે, બટ એ એકચ્યુઅલી જે કેરેક્ટર છે એના વિશે બહુ ઓછા લોકો કદાચ જાણે છે. મહેતા સાહેબ એક કમાલના અદ્ભુત વ્યક્તિ છે. એમનું સેન્સ ઓફ હ્યુમર તો તમે તમે હાથ લગાડી નહીં શકો એટલું ટેરિફિક સેન્સ ઓફ હ્યુમર છે. અને એક નાટક કરતા હતા પ્રવીણભાઈ, જેમાં તારકભાઈની કલમ હતી, હી વોઝ રાઇટિંગ ધ પ્લે, જેનું નામ હતું મોસમ છલકે. મને ખબર નથી તમે જોયું હશે કે નહીં એ નાટક, પણ મોસમ છલકે એક બહુ સુંદર વાત હતી, જેમાં પ્રવીણભાઈએ બહુ સુંદર રીતે એને ડિરેક્ટ કર્યું હતું. અને ચર્ચામાં હતું એ નાટક, કારણ કે એક્સ્ટ્રા મેરિટલ અફેર પર હતું, કે એક કપલ જે છે એ મળે છે અને ડિસાઇડ કરે છે કે દર વર્ષે આ જ જગ્યાએ આપણે એક દિવસ માટે મળશું. અને એમાં એવું થાય છે કે ઓલા ભાઈની વાઈફ એક્સપાયર થઈ, જે એ છેલ્લે છે, ભાઈની વાઈફ એક્સપાયર થઈ જાય છે ને સાહેબની એની પ્રેયસી જે છે એના હસબન્ડ એક્સપાયર થઈ જાય છે. અને પછી બંને જણા મળે છે અને કહે છે કે ચાલ ને યાર આપણે હવે લગ્ન કરી લઈએ. તો કહે છે નહીં યાર, આપણે આમ મળ્યા તો 25 વર્ષ, પણ દિવસ કેટલા? 25 દિવસ. એમાં આપણે શું એટલે. અને મહેતા સાહેબની એક બહુ સુંદર લાઈન હતી કે અડાબીડ વગડામાં કેટલાક એવા ફૂલો ઉગતા હોય છે જેના કોઈ નામ નથી હોતા, જેની કોઈ સુગંધ નથી હોતી, એવા આપણા સંબંધો છે. એને યાર આ લગ્નનું મતું નહીં માર. ધીસ વોઝ તારક મહેતા, ધી એસેન્સ ઓફ તારક મહેતા. અને હમણાં ઘણા, એટલે એમાં એટલી સુંદર લાઈનો છે, ઘણી બધી સુંદર લાઈનો છે. અને એ જ્યારે નાટક અમે અહીંયા કરવા આવ્યા હતા, હું તો બેક સ્ટેજ કરતો હતો એમાં. અને એમાં એવું થયું કે અમદાવાદના રાઇટર્સ જે હતા, ક્રિટિક્સ જે હતા, એકે લખ્યું કે જોયું પ્રવીણ તારું નાટક જોયું, અને એમાં ચાદર બદલવા સિવાય બીજી કંઈ ચીજો થતી નથી, એટલે ચાદર બદલું નાટક કહ્યું હતું એમણે. પ્રવીણભાઈ બહુ સુંદર જવાબ આપ્યો હતો. આ એટલા માટે હું મેન્શન કરું કે તમને લોકોને કંઈ ખબર નહીં હોય. એકચ્યુઅલી તો એમણે લખ્યું હતું કે મેરિલિન મોનરો, હુ ઇઝ ધ વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટિફુલ વુમન, એ ટ્રાફેલ્ગર સ્ક્વેર રશિયામાં એવી ઠંડીની હાલતમાં અહીંયા સુધીના એન્કલ સુધીના બૂટ્સ પહેરી નગ્ન અવસ્થામાં ચાલી હતી. અને રશિયન્સનું સૌ કમનસીબ કે એ લોકોએ લેધર જોયું નહોતું, તો બધાએ એના જોડા જોયા, એ સુંદર શરીર ન જોયું. એવું આ લોકોનું હતું. બહુ જ સખત જવાબ છે, સોલિડ જવાબ છે. બીજે દિવસે આવીને ઓલા સાહેબ પગે પડ્યા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ પ્રવીણ, તો હવે કંઈ નહીં લખવું. ધીસ વોઝ ધ થિંગ. હવે છે ને મારે થોડી ઘણી, હું છે ને શાહરૂખ ખાનનો ફેન છું, મેજોરિટી અડધું હિન્દુસ્તાન છે. નહીં આખું હિન્દુસ્તાન યાર, ઇઝ કિંગ ખાન. એકચ્યુઅલી એમની સાથે જે કામ કરવાનો અનુભવ છે દેવદાસમાં કેવો છે? કારણ કે કામને લઈને કેવા છે? અમે તો ફિલ્મોમાં જ જોયા છે, મળવું છે, ઈચ્છા છે, પણ એવા સૌભાગ્ય અમારા નથી રહ્યા. પણ તમે તેમની સાથે કામ કર્યું? મારા પણ નથી રહ્યા. નહીં એટલે બિઝી થઈ છે, એ બહુ બિઝી માણસ છે ને. એ મને એક વસ્તુ યાદ છે કે એ જમાનામાં એમણે ઓલું ટકારા મશીન લીધું હતું, લેપટોપ સૌથી મોંઘું હતું એ સમયે, 5,000 પાઉન્ડ્સનું હતું. અને બહુ આમ શો ઓફ કરતો હતો, આ લીધું છે મેં. અને પછી ખબર પડી કે એ સીન આખો
એની રીતે કટ કરીને એ ટકારામાં બેસાડી દેતા હતા અને પછી એ અને ભંસાળી સાહેબ બંને જણા ભેગા થઈને ડિસ્કસ કરતા કે જો હું હોત ને તો સીનને આવી રીતે કાપત, અને ભંસાળી સાહેબ કહે કે હું હોત તો હું આવી રીતે કરવાનું છું, અને એમાં મિક્સ એન્ડ મેચ કરીને દે શોટ ધ હોલ ફિલ્મ. એટલે એક્ઝેક્ટ ડાયરેક્ટરનું બી એક વિઝન રાખીને એના જેવું કામ પોતે પણ કરીને બતાવતા. બતાવતા હતા. એટલે બંને ડિસ્કસ કરતા કે આ સીન બેસ્ટ જશે. જैसे ધીસ ઇઝ એ ખાન સાહેબનું ઇન્વોલ્વમેન્ટ છે. ધીસ ઇઝ વોટ શાહરૂખ ખાન ઇઝ. એટલે આવા ઇન્વોલ્વમેન્ટ સાથે જો ફિલ્મ કરે તો સુપર ડુપર જવાની જ છે. અચ્છા, પર્સનલી તમને કયા એક્ટર સાથે બોલિવૂડના કામ કરવાની બહુ જ વધારે મજા આવી હોય? મને બધા સાથે, આઈ મીન આપણે એવું કંઈ રાખ્યું જ નથી કે યાર આ નહીં ઓલો નહીં એવું નહીં. એવું નહીં. મને બધા જ સાથે, કારણ કે બધા જ સરસ વ્યક્તિઓ છે. કોઈ એવું આમ માથા ચડેલ કે માથા ભારે કે એવું કોઈ વ્યક્તિ એવી છે જ નહીં. એવરીબડી ઇઝ નાઇસ સ્ટીલ યુ આર નાઇસ વિથ ધેમ. એ ચેન્જ ક્યારે આવે જ્યારે તમે આલતુ ફાલતુ વાત કરતા હો એ લોકો માટે, કે એમના પીઠ પાછળ વાત કરતા હો કે એનીથિંગ ઓફ દેટ કાઇન્ડ. તો they are very nice people. Everybody, right from Sanjay Dutt, Ajay Devgan, Shahrukh Khan, Amir Khan, all these people, બધા જ, સલમાન ખાન પણ. અચ્છા, પણ આજે તમે વાત કરી, હવે ઇશ્ક મૂવીથી કદાચ મારી સમજ મુજબ તમને ઇશ્ક મૂવીથી મેં તમને પહેલી વખત એટલા ઇમ્પેક્ટફુલી જોયા, પછી તો ઘણા બધા ફિલ્મો એના પહેલાંના પણ તમારા જોયેલા છે, અને નાઉડેઝના પણ અત્યારના ઘણા ફિલ્મો છે જેમાં તમને જોઈએ છે. એ વખતની જે ફિલ્મો ચાલતી ગોવિંદાવાળી ને બધી, એ ફિલ્મોમાં અને અત્યારની ફિલ્મોમાં શું ડિફરન્સ લાગે છે? ઘણો બધો ડિફરન્સ આવી ગયો ને. એક તો સૌથી પહેલાં તો રીલનો જ ડિફરન્સ આવી ગયો. ડિજિટલ થઈ ગયું, આખી વસ્તુ સસ્તી થઈ ગઈ, એટલે તમે વધારે શૂટ કરી શકો, વધારે પ્લેબેક કરી શકો, જોઈને પછી સમજીને તમે આગળ પાછળ કરી શકો. યુ કેન ડૂ સો મેની થિંગ્સ નાવ. જે એ ત્યાં નહોતી થતી. એક જ ઓલામાં એક જ માણસ પર તમને ઓલું રહેતું હતું, દેટ વોઝ ધ કેમેરામેન. એનું વિઝન પરફેક્ટ એટલે પરફેક્ટ. હા, ચલો એ કે ઓકે એટલે ઓકે. પણ અત્યારે તો યુ કેન સી ધ હોલ સીન. તમે આખો સીન જોઈ શકો, એને બેસાડી શકો, રાતના એના પર ડિવિઝન કરી, શોર્ટ ડિવિઝન કરી, સરસ રીતે એને એડિટ કરી શકો, અને છતાં તમને કાંઈ ન ગમતું હોય તો બીજે દિવસે સવારના આવીને પાછું રીશૂટ કરી શકો. સો દેટ્સ અ વેરી બ્રિલિયન્ટ થિંગ. સો એ ડિફરન્સ આવી ગયો છે ફિલ્મમાં. અને એની મજા આવે કે પેલી જૂનામાં હતી એની મજા હતી? મજા તો બંનેમાં છે યાર, કારણ કે તમને જોવા તો મળે છે એટલીસ્ટ કે શું તમે કર્યું, શું હોપાળું વાળ્યું છે. અને ત્યારે સારું હતું કારણ કે એ ઝટ કામ પતી જતું હતું, ઝટપટ કામ પતી જતું હતું. કારણ કે ફિલ્મના પૈસા બધાને અફોર્ડ નથી થતા. એ નેગેટિવના પૈસા, નેગેટિવ વોઝ વેરી એક્સપેન્સિવ. 10-11 હજારનો ડબ્બો હતો, એ 400 ફીટનો જ હતો, અને 400 ફીટ 4 મિનિટમાં ફટ કરીને પતી જાય. સો ઇટ વોઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. અચ્છા, પણ અત્યારની વાત કરીએ આપણે ખાસ કરીને, અને સ્પેશિયલી ગુજરાતી ફિલ્મોની વાત કરું ને એમાં પણ જો અત્યારે જે તમારી ફિલ્મ આવી રહી છે એની જ વાત કરું, તો એ કામ કરતી વખતે કે ફિલ્મની અંદર કયા એવા તમને લાગ્યું કે ગુજરાતીમાં હવે યાર આટલું બધું ચેન્જ આવી રહ્યું છે, અને ગુજરાતીમાં પણ આ લેવલનું કામ થઈ રહ્યું છે, મળી રહ્યું છે, ઇન સ્ટોરી વાઇઝ એનીથિંગ, કોઈ પણ એવો એક્સપિરિયન્સ કે એની વાત હોય? નહીં, એટલે આ ફિલ્મ મનીષ સાહની સાહેબ તો ઇઝ અ ફેન્ટાસ્ટિક ડિરેક્ટર, વન ઓફ ધ બેસ્ટ ડિરેક્ટર્સ ઓફ ગુજરાતી સિનેમા. અને એમણે આઈ થિંક 2 અવોર્ડ્સ લીધા છે ને, નેશનલ એવોર્ડ છે, બે નેશનલ અવોર્ડ્સ લીધા છે. એટલે યુ કેન ઇમેજિન કે કઈ ટાઈપનું કામ કરતા હશે. અને એમની સાથે કામ કરવા માટે મને એમ થાય કે ક્યારે નેક્સ્ટ ફિલ્મ માટે મને બોલાવશે. અને એમની પાછળની ફિલ્મ તો મને કદાચ ખ્યાલ છે ને ત્યાં સુધી ઓસ્કર્સમાં ગઈ હતી, ઢ આઈ થિંક ગિદ્ધ. હા, ગિદ્ધ. એટલે આઈ એમ સો એક્સાઇટેડ. જ્યારે મારી વાત થઈ એમની સાથે તો એમને મને બહુ સરસ મજાનો 1-2 લીટીમાં કોન્સેપ્ટ કીધો, પણ મને જે રીતની ફિલ્મ મને એ રીતના વર્ણવી તો મને એમ થયું કે નહીં, એકચ્યુઅલી હું ગુજરાતી ફિલ્મો બહુ ઓનેસ્ટલી કહું, હું પર્સનલી બહુ ઓછી જોઉં છું, બટ સમ ફિલ્મ એવી બને છે ને હવે એવું છે ખેંચી લે છે ફિલ્મો એની જાતે. તો આમને તો ખાલી વાત ઉપરથી ખેંચ્યા છે. તો હું કાલે ટ્રેલર જોઈશ અને પછી. અને ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ફિલ્મ. હું તમને કહું છું કે ઇટ્સ અ ફેન્ટાસ્ટિક. મને કરવામાં જેટલી મજા આવી ને એને જોવામાં તમને વધારે મજા આવશે. અને તમને શેખર સર ને આ બધાને જે રીતના અમે જોયા છે
શેખર શુક્લા. હા હા, એમને શેખર FIR માં જોયેલા છે. હા, હા. તમને જે રીતના કોમેડી કરતા છે તમે બંને છો ને એટલે તો મને ખબર છે કે પિક્ચરમાં ધમાલ જ છે હવે. નહીં પણ ગમે તેવી કોમેડી નથી કરી. વીવ ડન ઇટ ઇન અ વેરી પ્રિસાઇઝ, અને જેટલો અમારો ઉપયોગ લઈ શકાય એટલો જ એમણે અમારો લાભ લીધો છે, અને જેટલું કરાવી શકાય અમારી પાસે એટલું જ કરાવ્યું છે, યુ નો. એટલે બધી જ જગ્યાએ આ લોકો છે, એટલે યુ નો, બટ હી ઇઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. હું ખાલી એટલું જ કહી શકું. હમણાં તમને ફિલ્મ વિશે બીજું કંઈ નહીં કહી શકું. મને પર્સનલી આ ઉંમરે પણ એટલે બાઇકનો શોખ છે, પણ આટલું બધું રાઇડિંગ કરવું, અને મને ખબર છે ત્યાં સુધી તમે કપિલ શર્માનો શો અધવચ્ચે છોડેલો છે કારણ કે તમારે બાઇક લઈને ક્યાંક જવાનું હતું. કારણ કે કપિલ શર્મા એનાઉન્સ કહે છે કે અમને બાઇક લઈને ક્યાંક જવાનું છે, એટલે અધવચ્ચેથી વિદાય લે છે. ના, એવું નહોતું. શું હતું કે હું મારા ફ્રેન્ડ સાથે ઓલરેડી ગોવા પહોંચી ગયો હતો બાઇક લઈને, અને રોહિત સાહેબનો ફોન આવ્યો, રોહિત શેટ્ટી, RSનો ફોન આવ્યો કે તમે આવી જાઓ, આપણે કપિલ શર્માના શોમાં જવાનું છે. એ તો યાર માંડ અહીંયા 3 દિવસ હોલિડે કાઢવા આવ્યો છું ને તમે મને કે ના આવી જા. તો એમણે મને પ્લેનની ટિકિટ મોકલાવીને હું આવી ગયો. અને પછી એણે કપિલ શર્માને કહ્યું કે આ ટીકુભાઈ તો હી હેઝ ટુ ગો બેક ઓલ્સો, કારણ કે એના ફ્રેન્ડ્સ ત્યાં વેઇટ કરી રહ્યા છે. અને પછી હું નેક્સ્ટ ડે બાઇક લઈને પાછો આવી ગયો હતો. ઓકે. એટલે નહીં, પણ જનરલી કેવું છે કપિલ શર્માનો શોમાં ઘણા બધા એક્ટર એવા હોય જવા માટે આમ બહુ તાલાવેલી બતાવે. હાલાકી પછીનો એક એપિસોડ છે જેમાં તમે આખો તમે શક્તિ કપૂર સર, અસરાની સર ને બધા છો, બટ એ એક તમને એવું લાગ્યું નહીં કે યાર ત્યાં બેઠેલી ઓડિયન્સ, કદાચ અમે જોવાવાળા તો પછી વિચારશું, પણ ત્યાં બેઠેલી ઓડિયન્સને નહીં ગમે તો કદાચ કંઈક તમે બિલીવ કરો કે ન કરો, લોકોને તમને પણ સાંભળવા છે. યા તો- ના, પણ એ જેટલું મારું હતું એટલું જ એણે વાપર્યું અને મને એટલો જ વાપરીને મોકલાવી દીધો. હું ભાગ્યો નહોતો ત્યાંથી. ના, હું ત્યાં જ હતો, અને સાંજની ફ્લાઇટ પકડીને મારે ગોવા પાછા પહોંચવાનું હતું. ઓકે. હવે છે ને ધમાલ ફિલ્મમાં સંજય દત્ત સાથે તમે બહુ સરસ મજાનો એક રોલ કર્યો છે, યવતમાલ ભેજ દૂંગા તુજે. અચ્છા, એવું મિલ જાયેગા કલ. મને યાદ નથી યાર, બહુ પહેલાંની ફિલ્મ છે આ, હા, બહુ પહેલાંની ફિલ્મ છે. પણ અમે તો હજી પણ જોઈએ છે ઘણી વાર. અચ્છા. અચ્છા, તમારી ફિલ્મો તમે જોવો છો ખરા? કારણ કે તમે જે રીતના વિચારો છો ને હું કહું છું, એટલે હું તમારી જ ફિલ્મની વાત કરું છું. હું એટલી બધી નથી જોતો. આઈ મીન ઇન ધ સેન્સ કે પ્રીમિયરમાં બોલાવે તો જોઈ લઉં છું. બાકી હું મારી ફિલ્મ ડબિંગ વખતે જેટલી જોવાય એટલી મારા રીલ્સ બધા મને દેખાઈ જાય, એટલે પછી ઇન્ટરેસ્ટ જતો રહે. પછી આગળ નેક્સ્ટ શું એવું થાય, યુ નો. આમ તો તમે બહુ ભોળા ફિલ્મોમાં. હા, આમે ખરો. પણ સાવ કોઈ છેતરીને એક ચોરીને જતું રહે. ફિલ્મોમાં તો જ્વેલરી શોપ હોય તો એ જ સ્પેશિયલ સર્વિસ હોય તો તમારી જ્વેલરી શોપ ચોરાઈ જાય. કંઈ પણ એવું બને કે લોકો તમને છેતરીને જઈ રહ્યા છે, તમારા બેંક ઇશ્કમાંથી તમારી બેંકમાંથી તમને લઈ જતા હોય. આખી લાઈફ હું છેતરાયો છું. ઇન રિયલ લાઈફ ઓલ્સો. ના, છેતરાયો છું એટલે આઈ મીન આઈ હેવ એન્જોયડ લાઈફ, અને હું આઈ એમ સેટિસ્ફાઈડ કે મેં જે કંઈ કર્યું, જેટલું પણ ફિલ્મોમાં કર્યું એ ખરા દિલથી કર્યું અને ખરા હૃદયથી પોતાની શક્તિ, મહેનત બધું નાખીને કર્યું છે. અને આઈ હેવ ટ્રાઈડ ટુ મેક માય ઓડિયન્સ હેપી, અને દે હેવ ઓલવેઝ બીન હેપી, એન્ડ દે હેવ ઓલવેઝ બીન, આઈ મીન હજી સુધી તો મને એવું લાગતું નથી કે મારે બોરિયા બિસ્તરા બાંધીને બહુ થઈ ગયું, એવું નથી. સો આઈ સ્ટીલ હેવ ટુ અ લોંગ વે ટુ ગો. ઓકે. પણ તમે કીધું ને કે ઇન રિયલ લાઈફ બંનેમાં છેતરાયો છો. મજા આવે છેતરાવાની? કંઈક પત્ની સાથે છેતરાવાની મજા આવે. બધા સાથે. હવે એટલે કોઈને છેતરવાની મજા આવે, કોઈને આપણે શું કહેવાય, છેતરાવાની મજા આવે. એટલે ઇટ ઇઝ દેટ વે ઓનલી, યુ નો. ઓકે. તમને લાગે છે ગુજરાતી ફિલ્મોમાં હવે એવા કોઈ કોમેડિયન આવશે નિયર બાય ટાઈમમાં, જે ઝોનરાનું તમે યંગસ્ટર્સમાં આવશે ને? શું કામ નહીં આવે? જે સેન્સ ઓફ હ્યુમર તમે સમજ્યા છો, કે જે રીતના તમે વણાઈને કામ કર્યું છે, એવા અત્યારના કોઈ એવા એમાં કોઈનામાં લાગે છે પોટેન્શિયલ કે હા આ રીતના આવશે? આવશે. આપણે આશા અમર છે ભાઈ, આપણે આશા રાખવાની, કોઈને કોઈ જરૂર આવશે. અને શું છે કે અમે જે કરી રહ્યા છીએ ઇટ્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એક્સપિરિયન્સ સાથે કરી રહ્યા છીએ. એવા જ એક કોઈ એક્સપિરિયન્સ માણસ કોઈ આવશે, એવો એક્ટર કોઈ આવશે અને કરશે, એ આપણે આશા રાખવાની, યુ નો. અચ્છા, રિયલ લાઈફમાં કેવા એક્સપેન્સ ખર્ચા કરવા ગમે, કે પછી એમાં પણ અમુક ફિલ્મોમાં જે કેરેક્ટર છે કે પૈસા બચાવે, જેમ કે જુડવાની વાત કરું તો કરિશ્મા કપૂરને પૈસા નથી આપતા.
બરાબર છે. એના ફાધર એ ટાઈપની વાત કરીએ. પછી એક રાજપાલ યાદવની જ વાત કરીએ કે એક કેળાના 2 રૂપિયા, એક કટિંગ ચાના 2 રૂપિયા. એક કટિંગ ચાઇની બે હા એ જ્યારે આજે પણ હું જ્યારે મારા દીકરા પાસે હિસાબ માંગુ છું ત્યારે મને એ રીલ દેખાડે છે. હજી પણ. હા કે આ તમે જો હમ. બસ આવું જ છે મારું. એટલે ઇન રિયલ લાઈફમાં એને લાગે છે. એટલે ઇટ્સ ફન, ઇટ હેઝ બીન ફન એન્ડ ઓકે, તમે કાદર ખાન સર સાથે બહુ મજાનું કામ કર્યું. એમની એક્ટિંગ બહુ મને બહુ વધારે ગમતી એક્ટિંગમાંની એક એક્ટિંગ કહી શકું એમની. કેવો એક્સપિરિયન્સ રહ્યો? એ માણસ કેવા હતા? કારણ કે હવે એ દુનિયામાં નથી. માણસ બહુ સુંદર હતા, બહુ જ સુંદર હતા અને બેઝિકલી એક પ્રોફેસર હતા. હી વોઝ અ પ્રોફેસર ઇન અંજુમન ઇસ્લામ કોલેજ કે હાઈસ્કૂલ, આઈ થિંક અંજુમન ઇસ્લામમાં જ હતા એ લોકો. અને બહુ જ નોલેજ ધરાવતા, બહુ જ વાંચન કર્યું છે એમણે અને ઘણા બધા થિયેટરમાં થિયેટરમાં પણ ઘણું બધું કામ કર્યું છે એમણે. એટલે હિઝ એક્સપિરિયન્સ વોઝ વાસ્ટ, એકદમ વાસ્ટ અને સરસ મજાના માણસ હતા. હવે સી ઇટ્સ અ વેરી નોર્મલ થિંગ કે કોઈ તમને ભાવના આપે તો તમને તો ખરાબ લાગે જ ને. લાગે છે. હા. એટલે દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ એમની જિંદગી એવી રીતે ગઈ બિચારાની કે આગળ જતાં કોઈએ એમને પૂછ્યું જ નહીં. તો દેટ ઇઝ વાય હી હેડ દેટ પેન ઇન હિઝ હાર્ટ કે સલું યાર હું કાદર ખાન, મને કોઈએ પૂછ્યું નહીં એમ, યુ નો દેટ કાઇન્ડ ઓફ અ થિંગ. બાકી બહુ જ સુંદર વ્યક્તિત્વ ધરાવતા માણસ અને બહુ જ સુંદર કામ કરેલું છે એમણે. સર, અત્યારે મેં એક વસ્તુ ફીલ કરી. હું 1.5-2 વર્ષથી આ ચેનલને આ બધું કરી રહ્યો છું. મીડિયા ફિલ્ડમાં થોડાક વર્ષોથી જોડાયેલો છું. મેં એક વસ્તુ ફીલ કરી કે ઇન નંબર્સ ઇન ઇન્સ્ટાગ્રામ કો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં થોડા નંબર્સ સારા આવી જાય ને તો એમના પણ એક એટીટ્યુડ બદલાઈ જતા હોય છે. હા એ તો કે ગણાનું છે એવું ભાઈ. હા, બટ તમે આટલા વર્ષોથી કામ કર્યું, આટલી સફળ ફિલ્મો આપી, લોકો ઓળખે, આટલી ગજબ રીતે તમને રેકોગ્નાઇઝ કરતા હોય, કોઈક વાત હોય, આજે પણ ઘણી બધી વસ્તુના મીમ બને છે તમારા, જે અમે ફ્રેન્ડ્સમાં શેર કરતા હો. તો આટલી સફળતા પછી કોઈ વખત એટીટ્યુડ, એરોગન્સ આવી ગયું હોય, કોઈકને બોલાઈ ગયું હોય, કંઈક એ રીતના? હું ક્યારે આઈ થિંક એવું ક્યારેય બન્યું નથી. મોસ્ટલી તો અત્યાર સુધી તો નથી જ બન્યું કે મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય કે કોઈકને ગાળો આપ્યો હોય કે એ તો ગાળો તો ભગવાન કરે ક્યારે મોઢામાંથી ન નીકળે, પણ મુંબઈમાં તમે ડ્રાઇવિંગ કરો ને તો એ મેડિટેશન છે. ચૂપચાપ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી પહોંચવા માટે તમારા વચ્ચે ગાળો ન નીકળે તો બરાબર છે કે યાર મેડિટેશન પરફેક્ટ થયું તમે. નાવડેઝ અમદાવાદમાં પણ એવું છે. એવું છે ને, બસ તો ના, પણ એવું ક્યારેય થયું નથી કે ભૂલથી પણ મારાથી કોઈને દુઃખ પહોંચાડ્યું. તો હું હંમેશા ક્ષમા યાચના કરી લઉં છું, ભાઈ સોરી, માફ કરજો, મારાથી આવું થઈ ગયું, ભૂલ થઈ ગઈ તમને. અચ્છા, કોઈનો એવો એટીટ્યુડ સહન કરવો પડ્યો ઇન્ડસ્ટ્રીમાં કે કામ કરતી એ તો વખતે? ઘણા છે એવા, પણ એનાથી તમને કંઈ મળે નહીં. હું છે ને હું શીખવામાં માનું છું. આજે તમે બેઠા છો, જે રીતે મારી સાથે વાત કરી રહ્યા છો, એમાં હું શીખવા માગું છું કે વોટ ઇઝ દેટ સ્ટાઇલ એન્ડ વોટ ઇઝ દેટ, કેવી રીતે તમને પ્રશ્નો સૂઝે છે મને પૂછવાના, એ હું બધું શીખવા માગું છું. નહીં, પ્રશ્ન હું લખીને બેઠો, મેં એક પણ જોઈને નથી પૂછ્યો. તમે જોયું ને? ના, કારણ કે તમને જોયેલા જ એટલા જ, તમે એમને બેસો તું ઘણું, હજી તમે 3-4 કલાક કહો તો હું ચલાવી શકું એમ છું. ના, પણ આઈ લવ ટુ લર્ન. અને મને એ જે શીખવાનો શોખ છે ને, એ આ બધી વસ્તુઓથી મને પરે રાખે છે. હું બહુ દૂર રહું છું આ બધી વસ્તુઓથી. એટલે કોઈની ગોસિપ કરવી કે કોઈને ગાળો આપી કે કોઈને ઇટ્સ નોટ વિધિન મી, ઇટ્સ નોટ વિધિન મી. અચ્છા, એકલા હોય, એકાંતમાં હોય, મતલબ હોલિડે ઉપર એક બાઇક રાઇડિંગનો મને ખ્યાલ છે કે તમે એ ફરવાનો શોખ છે, પોતે બાઇક ચલાવવાનો શોખ છે, પણ એ સિવાય બીજી કઈ એક્ટિવિટી જે તમને બહુ ગમે છે? ઘણી બધી એક્ટિવિટીઝ છે. હું પાવર્ડ પેરાગ્લાઇડિંગ કરું છું. ખબર છે શું છે પાવર્ડ પેરાગ્લાઇડિંગ? પેરાગ્લાઇડિંગ ખ્યાલ છે. હા, પેરાગ્લાઇડિંગ, અને આ પાવર્ડ છે એટલે પાવર સાથે તમે ઉપર ઉડી શકો. ઓકે, હા. હું પાવર્ડ પેરાગ્લાઇડિંગ કરું છું, પછી આર્ચરી કરું છું, ગનમેન છું, આઈ કેન શૂટ વેરી વેલ, આઈ લવ ગન્સ. મને ઘણી બધી, એટલે અહીંયા તો આપણને લાઇસન્સ ન મળે, પણ મારે ભાગ લેવો છે પિજન શૂટિંગમાં. ઓલું ક્લેનું પિજન આવે ને, હા, હા. પોલ એટલે ઢા તમે ઉડાડો, એ મારે શીખવું છે. આવી બધી વસ્તુઓને બહુ મજા આવે છે, તો આઈ લર્ન.
એટલે હજી તો જસ્ટ કદાચ યુવાની ચાલુ જ થઈ રહી છે એવી વાતો છે તમારી તો. એવું જ છે. પણ આટલા બધા શોખ ને આ બધી એક્ટિવિટી કરવી એના માટે છે ને 2 વસ્તુ હોવી જોઈએ. એક ફેમિલીનો થોડો ઘણો સપોર્ટ, વર્બલી તો કમસે કમ, બરાબર છે. અધરવાઇઝ ઘરમાં પણ એવા લોકો હોય છે જેવું કે હવે આ ઉંમરે આ બધું શોભે નહીં તમને. આવા લોકો બી હોય છે ઘરમાં, મેં જોયેલા છે. એટલે એક ફેમિલીનો થોડો સપોર્ટ પણ હોય. આપણે પટાવવા માંગીએ છીએ ને, પટાવી લેવાના હોય. નહીં ફેમિલીનો તો સપોર્ટ હોય જ છે. હવે મારે આર્ચરી કરવું હતું તો મારી વાઈફને પણ મેં શીખવાડી દીધું. એટલે 2 કમ્પાઉન્ડ બોઝ આવ્યા અને 24 એરોઝ આવ્યા, એટલે બંને જણા અમે પ્રેક્ટિસ કરીએ. ના પણ પછી કોઈ વાર ઘરમાં કોઈ વાતમાં એવું ના, ના, એક- તું મેમે થઈ જાય તો ભાઈ સામે ના, એ ક્યાંક તો નમતું જોખવું પડે ને ભાઈ. ત્યાં શસ્ત્રો મૂકી દેવાના. હા, શસ્ત્ર મૂકી દેવાનો. પછી કારણ કે ઘર ભાંગે એ ન ચાલે. ચાલે. અને તમે તો લવ મેરેજ કરેલા છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. એટલે મારે પ્રેમની વ્યાખ્યા તમારી જોડેથી જાણવી છે. વોટ ઇઝ લવ? કારણ કે આજે લવની વ્યાખ્યા બદલાઈ, પ્રેમની વ્યાખ્યાઓ બહુ બદલાઈ ગઈ છે. લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, હાઉ મચ યુ અન્ડરસ્ટેન્ડ ધી ઓપોઝિટ પર્સન. અને એનું મહત્ત્વ કેટલું છે તમારા જીવનમાં. એના થકી તમે ક્યાં પહોંચી શકો છો અને તમે શું પામી શકો છો. દેટ ઇઝ લવ. એ પ્રેમ છે. અને કેટલા એકબીજાને ટોલરેટ કરી શકો છો એ પ્રેમ પ્રેમ છે. યુ નો હાઉ વેલ યુ કેન ગેટ અલોંગ વિથ ધી અધર પર્સન. ક્યારેક એવું પણ હોય કે તમને સામેવાળો વ્યક્તિ વિલન લાગતો હોય પણ અંદરથી બહુ ઓગળી જાય એવો માણસ હોય. એટલે એની સાથે કેવી રીતે એને પટાવીને પાછો આપણી જગ્યાએ લઈ આવ્યો એ કળા છે. દેટ ઇઝ લવ. તમે એકબીજાને કેટલું સહન કરી શકો છો. દેટ ઇઝ લવ. પણ હમણાં પેલી છેતરાયાવાળી વાત કરી ને, એટલે મને એવું લાગે છે એટલે કે જીવનમાં બહુ બધા અનુભવો રહ્યા હશે, એટલે સાચા મિત્રની ઓળખ બી તમને બહુ સરસ રીતે કરતા આવડતી હશે. એટલે એ પણ વ્યાખ્યા લેવી છે કે સાચો મિત્ર કોને કહેવાય? તો પછી સાચો મિત્ર એને કહેવાય જે તમારા ખરાબ સમયમાં પણ તમારી સાથે ઊભો હોય. એ ભાગી ન જાય, તમને છોડીને એકલો છોડીને તો ક્યાંય ન જાય. એ સાચો મિત્ર કહેવાય. અને એવા મિત્રોને ખજાનાની જેમ સાચવીને રાખવા જોઈએ. કારણ કે જેમ જેમ તમારી ઉંમર વધતી જશે ને તેમ તેમ તમારા આ મિત્રો છૂટતા જશે. અને એ લોકોને હું ફિલોસોફર નથી, પ્લીઝ ડોન્ટ ટેક મી. પણ ધીસ ઇઝ બેઝિકલી, અને મિત્રતા એવી એક વસ્તુ છે ને કે જવલ્લિયત થતી હોય છે આમ કે હા આ વ્યક્તિ સારી છે, આની વાતો સારી છે, આને દોસ્ત બનાવવા જેવો છે, એટલે તમે એને દોસ્ત અને એને મિત્ર બનાવતા હોવ છો. અચ્છા, પણ હમણાં એક રિસેન્ટલી એક ફિલ્મ આવી જેની અંદર એક બહુ મજાનો ડાયલોગ છે, મીમમાં બહુ જ ચાલે છે કે બહોત પૈસા હૈ મેરે પાસ. मेरे पास बहुत पैसे हैं, किसी से भी उधार ले लूंगा. આ પોતાનો લખેલો છે કે ડાયરેક્ટરનો? ના, ડાયરેક્ટરનો આપેલો હતો. ડાયરેક્ટરે આપ્યો હતો મને. કોઈ એવો ડાયલોગ જે તમે લખ્યો હોય જે તમને યાદ હોય મસ્ત મજાનો? મેં તો ખાલી ઇનેક્ટ કર્યું છે. મને જે કીધું છે એ મેં ઇનેક્ટ કર્યું છે. અને ક્યારેક ક્યારેક સારી વસ્તુ આવી પણ જાય છે, એવું નથી કે નથી આવતી. અને પણ એવું કંઈ યાદ નથી મને કે હા આ મારી વસ્તુ છે, એવું કંઈ યાદ નથી. બટ ઘણી સારી વસ્તુઓ આવી છે, ઘણી. અને આ એટલા માટે થયું છે કારણ કે હું દરેક ટેક પછી હું ભૂલી જાઉં છું કે પહેલાં ટેકમાં મેં શું કર્યું હતું. સો આઈ ગેટ અ ન્યૂ ટેક, આઈ ગેટ અ ન્યૂ ધીસ થિંગ અને એના સિચ્યુએશન પ્રમાણે, એના સંજોગો પ્રમાણે માય એક્ટિંગ થિયરી ઇઝ બેઝિકલી વેરી સ્મોલ. આઈ લવ ટુ લીવ ધ લાઇન. મને તમે જે લાઈન આપશો ને એને જીવંત કરવી મને ગમે. અને હું એને જીવંત કરું ત્યારે લોકોને ગમે. અને દેટ્સ હાઉ ઇટ અપ્લાઇઝ ટુ એવરીબડી કે હા આમાંનો માણસ જે છે એ હું. દેટ કાઇન્ડ ઓફ ફિલિંગ આઈ ગિવ ધી ઓડિયન્સ. એટલે ઓડિયન્સ મારી સાથે મને આટલો પ્રેમ કરે છે. કદાચ બીજા રીઝન્સ પણ હશે જ, પણ ભગવાનમાં માનો છો? ઓફકોર્સ કેટલું? ઘણું બધું. એટલે દિવસ રાત પૂજા કર્યા કરું એવું નહીં, પણ ભગવાનમાં માનું છું. એક પાવરફુલ વ્યક્તિ છે જે આખા વિશ્વને ચલાવે છે. અને જીવનમાં ક્યારે જરૂર પડી હોય ત્યારે મદદ મળી છે ત્યાંથી? એ શક્તિને યાદ કરી હોય ને શક્તિ આપી છે? આપી જ છે ને. કોઈ વાર નારાજ થયો એમનાથી? ના, ક્યારે નહીં. કોઈક જીવનનો એવો તો ફેઝ હોય ને કે જ્યારે બહુ જ ગુસ્સો આવ્યો એના ઉપર? ગુસ્સા જેવી ચીજ બહુ ઓછી થાય છે મારી સાથે.
એટલે એના પર ગુસ્સો કરવો તો આપણી હેસિયત જ નથી. આપણે એમ કહીએ ને, આપણે પહેલા ભગવાન એટલે માતા પિતા. તમારા કામનું તમે શું કરતા હતા ને કદાચ ઘરને ખબર જ નથી જ્યારે તમે થિયેટરની શરૂઆત કરી. અને એક દિવસ એવો છે કે સવારમાં ઉઠો છો ને પપ્પા વખાણે છે અને એક પ્રસંગ જ મારે આખો જાણવો છે અને એ કહો છો કે આજે પણ એ યાદગાર દિવસ છે. એ થયું તો એવું કે હું જ્યારે થિયેટર કરતો હતો ને ત્યારે મારી મમ્મીને ખબર હતી પણ મારા પપ્પાને ખબર નહોતી. અને પપ્પા હંમેશા એવું હતું કે ભણીશ તો કંઈક બનીશ, નહીં તો કંઈ નહીં થાય. મેં કીધું ઓકે. અને એ બિચારા એ ક્યાંક ઓલા મોર્નિંગ વોક માટે હેંગિંગ ગાર્ડન પર ગયા હતા અને કોઈ કહ્યું કે આ ટીકુ તલસાણિયા કોણ છે? કે મારો દીકરો છે કે કંઈ ગડબડ કરી છે એણે? કે ના ના, એનું નાટક બહુ સરસ એક ચાલ્યું છે, તમે જોયું છે કે નહીં? કે લેડી લાલકુંવર નામનું એક સરસ નાટક છે, તમે જોજો, બહુ મજા આવશે તમને. અમે જોઈ આવ્યા. સવારના નાસ્તો વાસ્તો લઈને આવી ગયા, મને ઉઠાડ્યો, ઊભો થા. જલેબી ગાંઠિયા, હા, ફાફડા, જલેબી ફાફડા લઈ આવ્યા હતા. અમે કહું ઊભો થા, આજે સાલા તારા લીધે હું ઓળખાયો છું, હાલે. કીધું શું થયું, એવું શું થયું? તો મને કે તું નાટકમાં કામ કરે? કીધું હા કરું છું. કેમ? મેં કીધું પૈસા મળે છે એમ. તો અચ્છા, તને પૈસા મળે છે એટલે ઓકે, એટલે તું હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે એમ? હું કોશિશ તો છે મારી ઇન્ડિપેન્ડન્ટ થવાની. અને કીધું સારું છે, ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે. અને ઇટ્સ અ ડિફરન્ટ વે ઓફ લાઈફ. ઘણા બધા નવા લોકો મળે છે, નવી અનુભૂતિ થાય છે, આઈ મીન. તો મને કંઈક સરસ, બહુ સરસ. અને આવું જ ગુજરાતી ત્યારે હું બોલ્યો હતો અને ઇમ્પ્રેસ થઈ ગયા હતા કે સાલા તું ઇંગ્લિશમાં ડાયલોગ લખતો હતો ને હવે આવું ગુજરાતી પણ બોલવા લાગ્યો છે એકદમ. યા તો એ ખુશ થયા, બહુ ખુશ થયા. મને કે તારું દરેક નવા શો પર હું આવીશ, પહેલા શોમાં. કીધું મોસ્ટ વેલકમ ડેડ. અને પછી તો હું દરેક વખતે એમને લઈ જતો. આ તમારા જીવનની કદાચ સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય. ઓફકોર્સ. કેમ કે તમારે ન કહેવું પડ્યું કે હું આ કામ કરું છું, ક્યાંકથી અમને લોકોએ વખાણ્યું અને એ ત્યાં એમના સુધી પહોંચ્યું. આ ફિલ્મમાં પણ એક દાદી છે, જય માતાજી લેટ્સ રોક, હમણાં જેની વાત કરી. દેટ વોઝ એવું કોઈ કમ્યુનિકેશન છે એમની સાથેનું કે જે કદાચ રડાવી શકે? હું તો એ ડોસી કરીને જ વાત કરું છું એમની સાથે ફિલ્મમાં. એન્ડ શી લાઇક્સ. નો ફિલ્મમાં નહીં, આમ બહાર પણ અમારું કમ્યુનિકેશન એવું છે. શું છે, કેમ છે, ખાધું, ચાલો જમી લો. એ એકબીજાને ઓર્ડર જ કરતા હોઈએ છીએ. સર, બહુ મજા આવી વાત કરીને. મને બહુ જ વાતો કરવી છે પણ તમારો સમય હવે વધારે નથી લેવો. ઓછા. નો વરીઝ. તો પણ મારી ઈચ્છા છે કે ભવિષ્યમાં ફરી ક્યારેક બેસીને ચર્ચા કરીશું. મને અત્યારે છે ને મને એવું લાગે છે ને કે મેં અનુક્રમણિકા ખોલી છે પુસ્તકની, ઇન્ડેક્સ. બુક વાંચવાની હજી બાકી છે. ના ઘણું છે આઈ નો. પણ મજા આવી તમારી સાથે, મને બહુ મજા આવી. ઓકે સર. અને આ જય માતાજી લેટ્સ રોક મૂવી ક્યારે આવે છે એ જરા કહો ઓડિયન્સ. એ 9મી મે આવે છે અને 9th મે ઇઝ ધ D-Day ફોર જય માતાજી લેટ્સ રોક. અને જરૂર ટિકિટ્સ બુક કરીને થિયેટરમાં જજો ફિલ્મ જોવા માટે, કારણ કે ગુજરાતી ફિલ્મને અત્યારે ને જરૂર છે તમારી. અને તો થિયેટરમાં જઈને જોજો, તમને બહુ મજા આવશે. થેન્ક યુ સો મચ સર. માય પ્લેઝર. થેન્ક યુ.